જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? તો ફરીથી હું લઈને આવી છું બ્લોગ. તો અમે જે ઊંચા કોટડા ગયા હતા અને માતા રાનીના કુળદેવીના દર્શન કરી, તેની પાછળના ભાગમાં જ આ દરિયા કિનારો છે, જ્યાં અમે આ જીપમાં બેઠા, ગાડીમાં બેઠા અને મારો બાબુ અને બેબી બધા બહુ જ માટીમાં રમ્યા, દરિયા કિનારે રેતીમાં. અને અમે જીપમાં બેઠા, બહુ જ એન્જોય કર્યું. ખરેખર છોકરાઓ બહુ જ ખુશ થઈ ગયા. કહેવાય ને નાનકડું પિકનિક જેવું થઈ ગયું. તો જુઓ મારો બાબુ કેવો રેતીમાં રમે છે, માટીમાં, દરિયા કિનારે, અને એટલું સરસ વ્યૂ હતું. પછી ત્યાંથી નીકળીને મેં સાંજે આ બગદાણા કહેવાય ને, જે બાપા સીતારામ, ત્યાં ગયા હતા દર્શન કરવા. ત્યાં બી બહુ જ ભીડ હતી, કેમ કે પૂનમ હતી. એટલે પછી અમે ત્યાં દર્શન કરી અને ત્યાં જ પ્રસાદ લીધો. અને જુઓ પૂનમનો ચાંદ કેટલો સરસ ખીલ્યો છે. પછી અમે ત્યાં હોટલ પર લીધી, રૂમ બુક કરી, નાઇટ રોકાયા. અને આ બીજા દિવસે અમે સવારે ઉઠી ઘર તરફ નીકળ્યા રેડી થઈને. જો અમે બધા મજા આવી ગઈ, એટલી મજા કરી. પછી અમે ચા નાસ્તો નહોતો કર્યો, પણ એટલામાં ક્યાંય પછી ચા હોટલ કેવું કંઈ હતું જ નહીં, ગામડું હતું. ત્યાં એક આ માસી હતા, ત્યાં એમની ચા બનાવતા હતા. તો ચાની જ ખાલી કેટલી કહેવાય એવું હતું. તો મેં પછી તેમની ગાય હતા, તો એ ગાયને દૂધ નીકાળતા હતા. તો મેં પણ કીધું કે મને નીકાળો આપો, કારણ કે મેં મારા નાનીના ત્યાં કરેલું છે નાનપણમાં, તો મને થોડું ઘણું યાદ હતું. તો મેં એ કર્યું. પછી એની નાની વાછડી બી હતી, જે મારો બાબુ જોઈને એટલો ખુશ થઈ ગયો, ખરેખર મજા આવી ગઈ. અને પછી અમે ઘરે આવી ગયા. ઘર આવીને તરત જ મેં કામ પહેલાં એ જ કે ઘર કેવું પડ્યું હતું, અને પછી ઘરનું કામ પણ કરવા લાગી ગઈ, કારણ કે બધું કપડાંને બધું ધોવાના ને બધું અલગ કરી લીધા, ધોવાના હતા એને બધું નીકાળ્યું, એ બધું કર્યું. 2 દિવસ ઘર બંધ હતું એટલે. તો બસ આ જ હતું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો કેવો વિડીયો લાગ્યો, કેવું ગમ્યું. બસ તો આ જ હતું મારે. મજા આવી, પણ સરસ છે ત્યાં જોવાનું, દરિયા કિનારે. છોકરાઓ ખુશ થઈ જાય એમ. એટલે હું તો ખુશ થઈ ગઈ, કારણ કે મારા માતા રાનીનો મારા કુળદેવી માના દર્શન થઈ ગયા, અને બાળકો પણ ખુશ થઈ ગયા. હા, તો જો અમારું ઘર કેવું પડ્યું છે. એક દિવસ ગામ ક્યાંક જઈએ ને, 2 દિવસ 1 દિવસ, તો ઘરનું તો એવી હાલત થઈ જાય ને, એટલે અમુક વાર એવું થાય કે ક્યાંય જવું જ નથી એમ, એવું થઈ જાય છે. પણ ના, મને તો બહુ મજા આવી ગઈ. ચલો પછી હવે અમે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સબસ્ક્રાઈબ